દર વર્ષની જેમ આ વર્ષે પણ ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા ઉત્તરાયણ પર્વ પહેલા વાહન ચાલકોને પતંગના દોરાથી બચાવવા સેફ્ટી બેલ્ટ વિતરણ કાર્યક્રમ યોજ્યો હતો. જે કાર્યક્રમ ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતનાઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. તો અલગ અલગ જગ્યાએ આશરે 50,000 નંગ સેફ્ટી બેલ્ટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવાનું પણ જણાવ્યું હતું. મારું નામ બ્રિજેશ વર્મા છે. ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન વેલફેર સોસાયટીમાં એઝ હું પ્રમુખ છું. શું આયોજન આજે જેમ કે ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે, મકર સંક્રાંતિ પર્વના નિમિત્તે સુરત શહેરના સુરતીઓ પતંગ ચગાવે છે અને પતંગને જે દોરો છે, ધાગો, એ કોઈના ગળામાં ફસાઈ ન જાય એના માટેનું અમે નેક સેફ્ટી બેલ્ટ વિતરણ આખા સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિકના જે મુખ્ય પોઈન્ટો છે ત્યાંથી અમે અલગ અલગ વિસ્તારોમાં શહેરીજનોને 50,000 જેટલા સેફ્ટી બેલ્ટ વિનામૂલ્યે અમે વિતરણ કરવાના છે. અમે